તાજેતરમાં ઓડિશાના બૌદ્ધ જિલ્લાના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર એમવીઆઈ ગોપાલચંદ્ર હાંસદા પર વિજિલન્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરવાના આરોપ સંબંધિત છે। એક સામાન્ય સરકારી કર્મચારી કેટલી કમાણી કરી શકે છે? શું એક મોટર વાહન નિરીક્ષક એમવીઆઈ પોતાની સેલેરીથી 44 પ્લોટ, 1 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1.25 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ બનાવી શકે છે? બૌદ્ધ જિલ્લામાં તૈનાત ગોપાલચંદ્ર હાંસદા પાસેથી મળી આવેલી અકૂત સંપત્તિ બાદ ઓડિશા વિજિલન્સ વિભાગ આજ સવાલોના જવાબ તલાશી રહી છે। એક ગુપ્ત ફરિયાદના આધારે કાર્યવાહી કરતા વિભાગે હાંસદાના 6 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા। ત્યારબાદ તેમની વાસ્તવિક સંપત્તિ સામે આવી છે। સરકારી દસ્તાવેજો અને ફિઝિકલ વેરિફિકેશનમાં જે આંકડા સામે આવ્યા તે જોઈને દરોડા પાડનારા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર વિજિલન્સ વિભાગે દરોડામાં હાંસદા અને તેમના પરિવાર પાસે કુલ 44 પ્લોટ, 1 કિલો સોનું, 2.126 કિલો ચાંદી અને 1.34 કરોડ રૂપિયાની વધુની બેંક ડિપોઝિટનો ખુલાસો કર્યો છે। એટલું જ નહીં, તપાસ ટીમને 2.38 લાખ રૂપિયા રોકડા અને એક ડાયરી પણ મળી આવી છે।